हेलो, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ચાલો ચેપ્ટર નંબર 12 ઇલેક્ટ્રિસિટી વિદ્યુત બરાબર એ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા। ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામ પહેલા આપણે ટેક્સ્ટ બુકમાં પાના નંબર 205 ઓહમનો નિયમ કમ્પ્લીટ કરેલો હતો। પ્રવૃત્તિ 12.2 આવેલા હતા વિદ્યાર્થી મિત્રો, બરાબર છે। તો આપણે એવી ચર્ચા છેલ્લા 2 લેક્ચરમાં કરી। ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામ પહેલા આપણે ચલાવેલું હતું, એટલે ખાસો એવો સમય નીકળી ગયેલો, એટલે આપણે છેલ્લા 2 લેક્ચરની અંદર આપણે ઓહમના નિયમ સુધી રિવિઝન સ્વરૂપે આપણે એ લેક્ચરનો અભ્યાસ કર્યો। તો હવે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે જ્યાં અટકેલા છીએ ત્યાંથી આપણે આગળ જશું। તો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક ખોલો, પેજ નંબર 205 પાના નંબર 205 205 ટેક્સ્ટ બુક પાના નંબર 205 પ્રવૃત્તિ 12.2 ત્યાં આપણે આવેલા છીએ, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્ર પહેલા હું પ્રવૃત્તિ ટેક્સ્ટ બુકમાંથી રીડ કરું છું। એક નિક્રોમનો તાર, એક ટોર્ચ, બલ્બ, ટોર્ચમાં આવે ને એ બલ્બ, એક 10 વોટનો બલ્બ, બીજો અલગથી એક 10 વોટનો બલ્બ તથા એક એમીટર 0 થી 5 એમ્પિયરની રેન્જનું માપન કરતી હોય ને તેવું એમીટર, 0 થી 5 એમ્પિયર સુધીનું માપન કરતું એમીટર, એક કળ તથા જોડાણ માટેના તારનો પરિપથ પૂર્ણ કરવા માટેના તાર, 1.5 વોલ્ટના દરેક એવા 4 સૂકા કોષ શ્રેણીમાં અને તેની સાથે એમીટર આકૃતિ 12.4 માં દર્શાવ્યા પ્રમાણે જોડો અને XY અંતરાલ છોડી પરિપથ બનાવો। એટલે XY વચ્ચે જગ્યા રાખવાની, બરાબર। અંતરાલ છોડીને આપણે પરિપથ શું કરવાનો છે? પૂર્ણ કરવાનો છે। અંતરાલ XY માં નિક્રોમનો તાર જોડી પરિપથ પૂર્ણ કરો। કળમાં પ્લગ ભરાવો મીન્સ પરિપથ ચાલુ કરો, વિદ્યુત પ્રવાહ ચાલુ કરો। એ મીટરનું અવલોકન નોંધો, કળમાંથી પ્લગ બહાર કાઢી લો, હવે વિદ્યુત પ્રવાહ બંધ કરો, બરાબર। નોંધ, પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપ્યા પછી હંમેશા પ્લગ કળમાંથી બહાર કાઢી લો, જેથી કરંટ લાગવાની શક્યતાથી આપણે બચી શકીએ। અંતરાલ XY માં નિક્રોમના તારની જગ્યાએ ટોર્ચનો બલ્બ જોડો અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ મીટરની મદદથી નોંધો। હવે અંતરાલ જે XY છે, નિક્રોમના તારની જગ્યાએ ટોર્ચનો બલ્બ આપણે જોડવાનો છે અને એ મીટરમાંથી વિદ્યુત પ્રવાહનું માપન આપણે નોંધવાનું છે। શું XY અંતરાલમાં હવે 10 વોલ્ટનો બલ્બ જોડી ઉપરના પદોનું પુનરાવર્તન કરો। શું XY અંતરાલમાં જોડેલા જુદા જુદા ઘટકો માટે એ મીટરના અવલોકન ભિન્ન મળે છે? બરાબર, આપણે અંતરાલ XY ની વચ્ચે આપણે જુદા જુદા જે સાધનો છે એને જોડ્યા અને એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું માપન આપણે એ મીટરની મદદથી કર્યું। તો આપણને હવે એવો પ્રશ્ન થાય, શું XY અંતરાલમાં જોડેલા જુદા જુદા ઘટકો માટે એ મીટરના અવલોકન ભિન્ન મળે છે? ઉપરના અવલોકનો શું દર્શાવે છે? તમે અંતરાલમાં કોઈ પણ દ્રવ્ય ઘટક જોડી પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકો। આપણે અંતરાલમાં નિક્રોમનો તાર, ટોર્ચનો બલ્બ, 10 વોલ્ટનો બલ્બ આવા 3 ઘટકો જોડ્યા। આ ઉપરાંત બીજા અન્ય ઘટકો જોડી એનું તમે પુનરાવર્તન કરો। આપણે નોંધવાનું શું છે કે દરેક ઘટકોમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું છે? સમાન છે કે અલગ અલગ? દરેક કિસ્સા માટે એ મીટરનું અવલોકન નોંધો, અવલોકનનું વિશ્લેષણ કરો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે પહેલા આ જે પ્રવૃત્તિ આપી એ પરિપથ આપણે બોર્ડ પર દોરીએ, બરાબર। સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો 1.5 વોલ્ટની 4 જે વિદ્યુત કોષ છે
એ 4 વિદ્યુત કોષને આપણે વિદ્યુત કોષની સાથે દરેકે દરેક વસ્તુ આપણે શ્રેણીમાં જોડીશું. તમને સોરી અહીંયા આપણે એ મીટર જોડેલો છે, બરાબર ને અહીંયા આપણે અંતરાલ રાખીશું x અને y. અહીંયા આપણે કળ મૂકીશું પરિપથને ચાલુ બંધ કરવા માટે ને પરિપથ આપણે શું કરીશું, આ રીતે પરિપથમાં દરેકે દરેક ઘટકોનું જોડાણ કરીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હા, આ ધન અને આ ઋણ. તો વિદ્યુત પ્રવાહનું જે વહન છે રૂઢિગત રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ. બરાબર છે? ધનથી ઋણ. જ્યારે આપણે અંતરાલ x y ની વચ્ચે જુદા જુદા ઘટકો મૂકીશું એટલે ધનથી ઋણ વિદ્યુત પ્રવાહની દિશા આપણે લઈશું. ચાલો, હવે આ જે અંતરાલ છે એ અંતરાલમાં પહેલા આપણે શું જોડીશું? નિક્રોમનો તાર. નિક્રોમનો તાર આપણે આ જે છે નિક્રોમનો તાર જોડી વિદ્યાર્થી મિત્રો, આ જે છે નિક્રોમનો તાર જોડી, આ શું છે? નિક્રોમનો તાર જોડી પરિપથ પૂર્ણ કરે ત્યારે આપણે એ મીટરનું વાંચન નોંધવાનું છે, કેટલું આવે તે. બરાબર. હવે આ જે અંતરાલ છે એ અંતરાલ નિક્રોમનો તાર કાઢી અને આપણે જે ટોર્ચનો જે બલ્બ આપેલો છે, જો ટોર્ચનો બલ્બ આપેલો છે, આપણે ટોર્ચનો બલ્બ દર્શાવેલો છે. બરાબર, ટોર્ચનો બલ્બ. ટોર્ચનો બલ્બ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, ટોર્ચનો બલ્બ કયો છે? આ ટોર્ચ નો બલ્બ. બરાબર. હવે પરિપથ પૂર્ણ કરી વિદ્યુત પ્રવાહ ચાલુ કરો અને ત્યારે એ મીટરનું વાંચન નોંધો. એ મીટરમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ દર્શાવે છે તે નોંધો. હવે આ ટોર્ચનો બલ્બ કાઢીને આપણે 10 વોલ્ટનો જે બલ્બ છે એ 10 વોલ્ટનો જે આપણે બલ્બ છે, 10 વોલ્ટનો જે બલ્બ છે એ બલ્બ નું જોડાણ આમાં કરો. બરાબર. આ કયો છે? 10 વોલ્ટનો બલ્બ. બરાબર. અને પરિપથમાંથી પરિપથ ચાલુ કરો, પૂર્ણ કરે અને વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એ મીટરનું વાંચન નોંધો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જુદા જુદા ઘટકો જોડ્યા. પહેલા આપણે નિક્રોમનો તાર જોડ્યો, ત્યારબાદ ટોર્ચનો બલ્બ જોડ્યો, ત્યારબાદ 10 વોલ્ટનો બલ્બ જોડ્યો. આ ઉપરાંત આપણી પાસે અન્ય દ્રવ્ય ઘટકો હોય તો આ જે અંતરાલ છે, અંતરાલ x y ની વચ્ચે આપણે જોડી અને પરિપથ પૂર્ણ કરી અને વિદ્યુત પ્રવાહ પસાર કરતા આ જે એ મીટર છે એ મીટરનું અવલોકન આપણે નોંધવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? અને આપણે આ પ્રવૃત્તિ પરથી શું જોશું? જે આ અંતરાલ છે xy ની વચ્ચે જુદા જુદા દ્રવ્ય ઘટકો આપણે પહેલા નિક્રોમનો તાર જોડ્યો, ત્યારબાદ ટોર્ચનો બલ્બ જોડ્યો, ત્યારબાદ 10 વોલ્ટનો બલ્બ જોડ્યો. આ ઉપરાંત આપણી પાસે અન્ય દ્રવ્ય ઘટકો છે એ વારાફરતી જોડો અને એ મીટરમાં દરેક વખતે એ મીટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું માપન કરો. તો વિદ્યાર્થી મિત્ર, જ્યારે આપણે એ મીટરમાંથી વિદ્યુત પ્રવાહનું માપન કરીશું ને તો દરેકે દરેક ઘટકમાં સમાન વિદ્યુત પ્રવાહ વહેતો તમને જણાશે નહીં. ખ્યાલ આવે છે?
આ જે અંતરાલ XY છે, XY ની વચ્ચે આપણે જે જુદા જુદા ઘટકો જોડીએ છીએ, એ જુદા જુદા ઘટકો એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વહનનો વિરોધ કરશે, જુદા જુદા પ્રમાણમાં કરશે. બધા જ એક સરખું કરશે એવું નહીં. અલગ અલગ ઘટક અલગ અલગ પ્રકારે વિરોધ કરશે. કોઈ વધારે કરશે, કોઈ ઓછો કરશે. ખ્યાલ આવે છે? તો વિદ્યુત પ્રવાહનો એ શું કરશે? આગળ જવા માટે એનો થોડો વિરોધ કરશે. ખ્યાલ આવે છે? જે વિરોધ કરશે એને આપણે અવરોધકતા કહીશું વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે ટેક્સ્ટબુકમાં જોઈએ. આ પ્રવૃત્તિમાં આપણે જણાય છે કે જુદા જુદા ઘટકમાં વિદ્યુત પ્રવાહ જુદો જુદો છે. દરેક ઘટકમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન આવતું નથી. શા માટે જુદો જુદો છે? કેટલાક ઘટકો વિદ્યુત પ્રવાહને સરળ માર્ગ પૂરો પાડે છે, જ્યારે કેટલાક વહનને અવરોધે છે. વિદ્યુત પ્રવાહને આગળ જવા માટે એની ગતિને અવરોધે છે. આપણે જાણીએ છીએ વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોનની ગતિ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. આપણે આગળ શીખી ગયા કોઈ પણ પરિપથમાં કોની ગતિને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે? ઇલેક્ટ્રોનની ગતિને કારણે. બરાબર? વિદ્યુત પ્રવાહનું શું થાય છે? નિર્માણ થાય છે. જો કે ઇલેક્ટ્રોન વાહકમાં ગતિ કરવા માટે પૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. કેમ આવું? કારણ કે જ્યારે એ વાહકમાં વહન થાય ત્યારે કેટલાક આયનો છે, પરમાણુઓ છે, અણુઓ છે, એ ઇલેક્ટ્રોનની ગતિને અવરોધે છે. જે પરમાણુઓ વચ્ચેથી તે ગતિ કરે છે તેમના આકર્ષણ દ્વારા તેમની ગતિ નિયંત્રિત થઈ જાય છે. આમ વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ તેના અવરોધ દ્વારા મંદ પડી જાય છે. આપેલા પરિમાણના વાહકોમાંથી જેનો અવરોધ ઓછો હોય તે સારો વાહક કહેવાય. એટલે જે વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ, ઇલેક્ટ્રોનને આગળ વધવા માટે અવરોધ ઓછો હોય તે સારો વાહક તરીકે ઓળખાય છે. જે વાહક ગણનાપાત્ર અવરોધ લગાડતો હોય તેને અવરોધક કહે છે. સમાન પરિમાણ ધરાવતા વાહકોમાંથી જેનો અવરોધ વધારે હોય તેને મંદ વાહક કહે છે. આ જ પરિમાણ ધરાવતું અવાહક આનાથી પણ વધુ અવરોધ લગાડે છે. એટલે કે જ્યારે જુદા જુદા ઘટકોમાંથી વિદ્યુત પ્રવાહનો પસાર કરવામાં આવે ત્યારે દરેક ઘટકોમાં એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. કારણ કે કોઈ પણ વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. બરાબર? તો જુદા જુદા ઘટકો છે, એ ઘટકોની અંદર જ્યારે ઇલેક્ટ્રોન આગળ વધે છે ત્યારે એના પર એ ઘટકોની અંદર જુદા જુદા જે આયનો છે એ આયનો ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ લગાડે છે. એટલે ઇલેક્ટ્રોનની ગતિ શું થાય છે? અવરોધાય છે. બરાબર છે? જેમ અવરોધ ઓછો તેમ એ સારો વાહક તરીકે ઓળખાય. બરાબર? ખ્યાલ આવે છે? જેમ અવરોધ ઓછો તેમ એ સારો વાહક તરીકે ઓળખાય. જેમ અવરોધ વધારે તેમ એ મંદ વાહક તરીકે ઓળખાય. અને હજી વધારે અવરોધ હોય તો કદાચ એ અવાહક પણ કહેવાય. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એટલે આ પ્રવૃત્તિ જે આપણે ટેક્સ્ટબુકમાં જોઈ 12.2 એ પ્રવૃત્તિ પરથી આપણે શું નિર્ણય તારવી શકીએ? પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઉપયોગમાં લીધેલો અવરોધ પર આધાર રાખે છે. એ આપેલા પરિપથમાં વાહક જો પ્રવાહને ઓછો અવરોધે તો તે સારો વાહક કહેવાય. તેટલા જ પરિમાણવાળો, એટલે તેટલી જ સાઈઝનો, તેટલા જ પરિમાણવાળો, બરાબર, તેટલા જ પરિમાણનો વાહક જો પ્રવાહને ગણનાપાત્ર અવરોધે તો તેને અવરોધક કહે છે. નોંધપાત્ર અવરોધે, ગણનાપાત્ર નોંધપાત્ર અવરોધ તો તેને શું કહેવાય? અવરોધક કહે છે, જે વિદ્યુત પ્રવાહનું નિયમન કરે છે. બરાબર? પછી તેટલા જ પરિમાણના વાહક જો પ્રવાહને વધુ પ્રમાણમાં અવરોધે તો તેને મંદ વાહક કહેવાય. અને તેટલા જ પરિમાણનું વાહક જો પ્રવાહને વધુ મોટા પ્રમાણમાં અવરોધે તો તેને અવાહક કહે છે. આ પ્રવૃત્તિ જે 12.2 આપેલી છે તેના પરથી આપણે નિષ્કર્ષ તારવી શકીએ.
ફરીવાર વિદ્યાર્થી મિત્ર, આપેલા પરિમાણ, આપણને જે પણ પરિમાણ આપેલું છે બરાબર, એ પરિમાણમાં જો પ્રવાહનો ઓછો અવરોધે તો તેને સારો શું કહેવાય? વાહક કહેવાય. કારણ કે એમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી આગળ વધી શકે છે, સરળતાથી પસાર થઈ શકે છે. તેટલા જ પરિમાણનું આપણે એક સરખા જ ઘટકો લઈએ બરાબર, તેટલા જ પરિમાણ વાહક જો પ્રવાહને નોંધપાત્ર ગણનાપાત્ર અવરોધે તો તેને અવરોધક કહે છે. ને આ અવરોધક વિદ્યુત પ્રવાહનું શું કરે? નિયમન કરે છે. આપણે આગળ જતા શીખીશું. તેટલા જ પરિમાણના વાહક જો પ્રવાહને વધુ પ્રમાણમાં અવરોધે તો તેને મંદ વાહક કહેવાય. તેટલા જ પરિમાણનો વાહક જો પ્રવાહને ખૂબ મોટા પ્રમાણમાં અવરોધે તો તેને અવાહક કહે છે. ટૂંકમાં આ પ્રવૃત્તિ જે આપણે શીખ્યા એ વિદ્યુત પ્રવાહનો સારો વાહક બરાબર, નોંધપાત્ર અવરોધે તો એ અવરોધક જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરવા માટે જુદી જુદી સર્કિટમાં વપરાય બરાબર. આ ઉપરાંત વધારે પ્રમાણમાં અવરોધે તો મંદ વાહક, અને એનાથી વધારે પ્રમાણમાં હજુ જો અવરોધે તો એ અવાહક તરીકે ઓળખાય છે. એવું આ પ્રવૃત્તિ આપણને સમજ આપે છે બરાબર. વાહકના અવરોધનું કારણ આપણને એમ થાય કે કોઈ પણ વાહક છે એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો વિદ્યુત પ્રવાહને આગળ વધવા માટે એને જે આ અવરોધ છે એ અવરોધવાનું કારણ શું બરાબર, એના પરથી આપણે સુવાહક અને અવાહકની સમજ તારવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો સમજો, વાહકમાં વિદ્યુત પ્રવાહના વહન માટે, કોઈ પણ વાહકમાં વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન ચોક્કસ દિશામાં એની જે ગતિ છે એ ગતિ જવાબદાર છે. કોઈ પણ વાહકમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ ક્યારે થાય? જ્યારે એ વાહકમાં જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ એ ચોક્કસ દિશામાં થઈ જાય તો એમાંથી વિદ્યુત પ્રવાહ શું થાય છે? પસાર થાય છે બરાબર. આ ઇલેક્ટ્રોન વાહકમાં આયનો કે પરમાણુ કે અણુ સાથે અથડામણ અનુભવે છે, પરિણામે તેની ગતિ શું થાય છે? અવરોધાય છે. આમ વાહકમાં વિદ્યુત પ્રવાહનો વિરોધ થાય છે. આ વિરોધને વાહકનો અવરોધ R કહે છે બરાબર. ઇલેક્ટ્રોનની ગતિને અવરોધતા જે પણ પરિબળ છે એને શું કહેવાય? અવરોધ કહેવાય. અવરોધને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? R વડે બરાબર છે. તાંબુ, એલ્યુમિનિયમ વિદ્યુત પ્રવાહનો તાંબુ, એલ્યુમિનિયમ વગેરે સારા સુવાહક વિદ્યુત પ્રવાહને ઓછો અવરોધે છે, કારણ કે તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી તેના બે છેડા વચ્ચે વોલ્ટેજ લાગુ પાડવા છતાં તેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી. આમ અવાહકનો અવરોધ ખૂબ મોટો હોય છે બરાબર, જેથી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. ખ્યાલ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આ જે પ્રવૃત્તિ 12.2 છે ટેક્સ્ટબુકમાં પાના નંબર 205 ઉપર આપણે જે પ્રવૃત્તિ 12.2 જોઈ બરાબર, પ્રવૃત્તિ જોઈ અને એના પરથી વાહક, અવાહક, મંદ વાહક અને અવરોધ આ ચાર વસ્તુ આપણે સમજ્યા બરાબર છે. ત્યાં સુધી આપણે અટકીએ. તમે ઘરે શાંતિથી ટેક્સ્ટબુકમાંથી આ થિયરીનો રીડ કરજો અને અભ્યાસ કરવાનો પ્રયત્ન કરજો બરાબર છે. પ્રવૃત્તિ ધ્યાનપૂર્વક વાંચવાની છે. એમાં એવું ખાસ કઈ વસ્તુ લખવાની જરૂરિયાત મને નથી લાગતી, પણ ધ્યાનપૂર્વક એને વાંચીને સમજવાની છે બરાબર છે ટેક્સ્ટબુકમાંથી વિદ્યાર્થી મિત્ર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા અટકીએ. ઓકે વિદ્યાર્થી મિત્ર, બાય.